क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्या आपનું हार्दिक स्वागत करूं છું। तो सौ प्रथम જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। જાણીતા ઉદ્યોગકાર અને કડવા પટેલ આગેવાન ઓધવજીભાઈનું દુઃખદ અવસાન, પાટીદાર સમાજમાં ગમગીની। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત 10મા મુદ્દાની જાહેરાત। મોરબી રોડ પર સૂચિત સોસાયટીમાં ડિમોલિશન સમયે 2 મહિલાઓની આત્મવિલોપનની કોશિશ, વધુ પોલીસ બોલાવી કામગીરી આરંભી। રાંધણ ગેસના સિલિન્ડરનું ગ્રાહકની સામે જ વજન કરી ડિલિવરી કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સૌરાષ્ટ્રના પ્રખ્યાત અજંતા ક્લોકના સ્થાપક ઓધવજીભાઈ પટેલનો જીવનદીપ બુઝાયો, કડવા પાટીદાર સમાજને ન પૂરી શકાય એવી ખોટ। સૌરાષ્ટ્રનું નામ દુનિયાભરમાં પ્રખ્યાત કરનાર અજંતા ઘડિયાળના સ્થાપક તેમજ કન્યા કેળવણીના પ્રખર હિમાયતી અને કડવા પાટીદાર સમાજને વિકાસનો માર્ગ ચીંધાડનાર તેમજ ઉમિયાધામ સિદ્ધસરના સુકાની કહી શકાય એવા ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલનો જીવનદીપ બુઝાઈ જતા કડવા પાટીદાર સમાજમાં શોકનું મોજું ફેલાયું છે। સમસ્ત કડવા પાટીદાર સમાજ માટે જીવનભર સેવાના ભેખધારી એવા ઓધવજીભાઈ પટેલને જૈફ વયે બીમારી સબબ સારવાર ચાલુ હતી, પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સમાજને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી હતી। ઓધવજીભાઈએ શૂન્યમાંથી સર્જન કરી લોકોને નવી રાહ દેખાડી હતી। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પણ લાઇટો અવારનવાર ગુલ થઈ જતા રોષે ભરાયેલા લોકોએ પીજીવીસીએલની ઓફિસે દેખાવો યોજ્યા। શહેરના ભગવતીપરા વિસ્તારમાં છેલ્લા 6 માસથી લાઇટો અવારનવાર ગુલ થઈ જતી હોવાની રજૂઆત અનેક વખત કરવામાં આવી હોવા છતાં અને હાલમાં નવરાત્રીના તહેવાર ચાલુ હોવા છતાં લાઇટ ગુલ થઈ જતા રોષે ભરાયેલા લતાવાસીઓ આજે સબ ડિવિઝન 2ની ઓફિસે પહોંચ્યા હતા। ત્યારે તાત્કાલિક લાઇટની વ્યવસ્થા કરવાની રજૂઆત કરવા આવેલા લોકોને ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા। ઓફિસનો સ્ટાફ ઓફિસમાં શાંતિથી પંખા ચાલુ કરીને આરામ ફરમાવતો હતો અને બહાર લોકો લાઇટ વિના હેરાન પરેશાન થતા હતા। આથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ પીજીવીસીએલનો હુરિયો બોલાવ્યો હતો અને જો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આની મોરે પણ એકવાર બધાને ભેગા કરી અને સાહેબોને બોલાવ્યા હતા। ત્યારે અમને સાહેબે એવું કીધું હતું કે ભાઈ તમારી લાઇટ આવી જશે, તમારું પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે। આજે નોરતા ચાલુ છે અને 4 વાર લાઇટ વહી ગઈ અને સતત 3 કલાકથી લાઇટ ભગવતીપરામાં બંધ છે, બરોબર। નાની નાની છોકરીઓ અત્યારે જે નોરતા રમવા આવી હોય એને ઘરે જવું હોય તો કેટલો પ્રોબ્લેમ પડે, એના હિસાબે અમે અહીંયા આવ્યા। તો અત્યારે અહીંયા પણ જીબીના માણસો સૂતા હતા, કોઈ જવાબ દેતું નથી, બરોબર। અહીંયા એક માણસ સૂતો હતો, એ કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, તમારે જ્યાં જવું હોય જે કરો, એટલે જેને અમે અહીંયા કને રિક્વેસ્ટ કરવા આવ્યા, અહીંયા આડો ઉભા રહી ગયા, દરવાજો બંધ। આજે અમારે સવારથી ક્યાંય નથી જવું। અમારો આ પ્રશ્ન છેલ્લા 6 મહિનાથી આમને ચાલુ છે અને આવા નોરતા જેવો તહેવાર છે અને જે રોજ આ વસ્તુ રહી છે, બરોબર। રોજનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત શહેરી જીવન માટેના 10મા મુદ્દાની જાહેરાત। રાજકોટ શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 10મા મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી। આ 10મા મુદ્દા અંતર્ગત શહેરી વિકાસ, ટાઉન પ્લાનિંગ અને શહેરી જીવન માટેના બેટર સિટી બેટર લાઈફના મુદ્દાની જાહેરાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના આમ આદમીને શહેરમાં ઘરનું ઘર વ્યાજબી અને પરવડે તેવી કિંમતે મળે અને શહેરની આજુબાજુના ખેડૂતોની જમીન સસ્તામાં કોઈ પડાવી ન લે અને હાલમાં લેવાતી આડેધડ જંત્રી દ્વારા થતી લૂંટ બંધ કરવાની નીતિ અપનાવાશે। ટીપી સ્કીમના કપાત હાલમાં 40% છે, તે ઘટાડીને 30% કરાશે। તેમજ એફએસઆઈમાં વધારો, કાયદાકીય ગૂંચોમાં ફસાયેલ સોસાયટીઓને નિયમિત કરવા માટે
ક્રાંતિકારી પગલાઓ લેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મુદ્દા મારફતે વ્યવસાય મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પ્રાયોરિટી આપીને એમનો વિકાસ થાય, એમના બાળકોનો વિકાસ થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી રકમ વપરાય અને આવનારા દિવસોમાં શહેરી વિસ્તારોમાં જે કંઈ સમસ્યાઓ ઊભી થયેલી છે એનું નિરાકરણ થાય, ટ્રાફિકનું નિરાકરણ થાય, નવા મકાનો જે બને એ મકાનો લોકોને સસ્તા મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસના શાસનમાં 5 વર્ષ કામગીરી કરવામાં આવશે. શહેરી વિકાસ, ટાઉન પ્લાનિંગ અને શહેરી જનો માટે આ મુદ્દો અમે જાહેર કરીએ છીએ. ભાજપના 11 વર્ષના શાસનમાં જેટલી ગુજરાતના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં ટીપી સ્કીમો જાહેર કરવામાં આવી એ ટીપી સ્કીમોમાં ખેડૂતોની જમીન 40% થી 50% કાપવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. કોંગ્રેસના 5 વર્ષના શાસનમાં જેટલી ટીપી સ્કીમો તૈયાર થશે એ ટીપી સ્કીમમાં 30%થી વધારે કપાત કરવામાં નહીં આવે. 70% જમીન ખેડૂતોને મળશે અને એ જમીન જે ખેડૂતોને મળશે એના કારણે જે કોઈ વિકાસના કામો થશે, મકાનો બનશે, એ મકાનોની જમીનની પડતર કિંમત ઓછી થવાના કારણે આવનારા દિવસોમાં લોકોને મકાન પણ સસ્તું મળશે. ભાજપના શાસનમાં 10-10 વર્ષ સુધી ટીપી સ્કીમો ફાઇનલ થઈ નથી. કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો છે કે સમગ્ર ગુજરાતમાં ટીપી સ્કીમ અંગેનો ડ્રાફ્ટ તૈયાર થઈને રજૂ કરવામાં આવે, એના 1 વર્ષની અંદર જે તે વિસ્તારની ટીપી સ્કીમ જાહેર થઈ જવી જોઈએ અને જેવી ટીપી સ્કીમ જાહેર થાય એની સાથે સાથે એ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે એ રસ્તાઓ કરવાના હોય, ડ્રેનેજ લાઈનો કરવાની હોય, દીવાબત્તી લાઇટના થાંભલા કરવાના હોય, એ પણ એની સાથે સાથે તૈયાર થાય એનો નિર્ધાર કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહેસૂલ મંત્રી દ્વારા આડેધડ જંત્રી જે વધારવામાં આવી, 1 ગણી જંત્રીના 30 ગણી, 40 ગણી જે જંત્રી વધારીને જમીનોના ભાવો ઊંચા કરવાનું કામ ભાજપની સરકારમાં થયું છે. એ જંત્રીના ભાવો ઘટાડીને જે વિસ્તારમાં જે જમીનોના ભાવ ચાલતા હોય એ ભાવોને ધ્યાનમાં રાખીને નવી જંત્રીના દરો એ કોંગ્રેસના શાસનમાં નક્કી કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાઓ પણ વધતી જાય છે, તો એના માટે જુદા જુદા શહેરોમાં ટ્રાફિક ઓથોરિટીની રચના કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય એ દિશામાં કામ કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવના બીજા દિવસે પ્રાચીન ગરબીઓમાં રાસની રમઝટ. આશાપુરા નગરની ગરબીમાં માનવ મેદની ઉમટી પડી. નવરાત્રીના બીજા દિવસે માતાજીના ગુણગાન કરવામાં પ્રાચીન ગરબી મંડળો મેદાન મારી ગઈ હતી. શહેરના કોઠારિયા રોડ પર આવેલી આશાપુરા નગરની આદ્ય શક્તિ ગરબી મંડળમાં મુન્નાભાઈ ડીસવાડા તેમજ મનીષાબા ઝાલા સહિતના કાર્યકરો દ્વારા બાળાઓને અવનવા રાસની પ્રેક્ટિસ આપવામાં આવી છે. ગઈકાલે મોગલ માતાજીનો રાસ નિહાળવા માનવ મેદની ઉમટી પડી હતી. આદ્ય શક્તિ ગરબી મંડળમાં જ્યારે નાની બાળાઓ રાસ રમવા ઉતરે છે ત્યારે ખરેખર જગતજનની જોગમાયા રાસે રમવા પધાર્યા હોય એવા દ્રશ્યો સર્જાય છે. કોઠારિયા રોડ પરના હુડકો બી ક્વાર્ટર્સમાં આવેલ નવરંગ ગરબી મંડળમાં રજૂ કરાતો તલવાર રાસ તો ખરેખર જોવાલાયક છે. નવરંગ ગરબી મંડળમાં મહેન્દ્રસિંહ વાઘેલા, દીપકભાઈ અનડકટ સહિતના અનેક આગેવાનો બાળાઓને તલવાર રાસ ઉપરાંત ગોવાળિયા રાસ અને દાંડિયા રાસની સુંદર તાલીમ આપી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ.
રાજકોટ શહેરના અર્વાચીન દાંડિયા રાસમાં કલાકારોને બોલાવવાની પ્રથા યથાવત. ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા ફેમ રાશિ રાજકોટમાં. રાજકોટ શહેરમાં દર વર્ષે અર્વાચીન દાંડિયા રાસમાં ટીવી તેમજ ફિલ્મના કલાકારોને બોલાવવામાં આવે છે. એ મુજબ પ્રખ્યાત ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા ફેમ રાશિ ગઈકાલે રાજકોટના એક અર્વાચીન દાંડિયા રાસમાં હાજરી આપી હતી. રાશિનું આગમન થતા ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટ સાથે ચીચિયારીઓ પાડી તેનું સ્વાગત કર્યું હતું અને રાશિની એક ઝલક નિહાળવા રાજકોટવાસીઓ આતુર બન્યા હતા. ત્યારે જાણે કે રાશિ પણ રાજકોટવાસી ખેલૈયાઓ સાથે રાસ રમવા આતુર બની હોય તેમ સ્ટેજ પર પહોંચતા જ કેમ છો રાજકોટવાસીઓ, આજે મોદી પરિવારની વહુ રાશિ ખેલૈયાઓ સાથે રાસ રમવા આવી છે એવું જણાવી સ્ટેજ નીચે ઉતરી ખેલૈયાઓ સાથે રાસ રમી હતી. તેનું સાચું નામ રૂચા હોવા છતાં તે સિરિયલના નામ રાશિથી જ વધુ પ્રખ્યાત છે. રાજકોટવાસીઓનો પ્રેમ નિહાળી રાશિ પણ ગદગદિત થઈ ઉઠી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. मूवी में जाने का फिलहाल तो कोई इरादा नहीं है, लेकिन मैं शाहरुख की बहुत बड़ी फैन हूँ, तो अगर शाहरुख के साथ कोई मूवी आई तो शायद मैं सोचूं. કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા આગામી ચૂંટણીના મુહૂર્તિયા પસંદ કરવાની કવાયત શરૂ. લોકોને પસંદ પડે તેવા ઉમેદવારને પ્રાધાન્ય. રાજકોટ શહેરમાં આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ચૂંટણીના ઉમેદવારો બાબતે માહિતી આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીને જણાવ્યું હતું કે હાલમાં હાઈકમાન્ડ દ્વારા એક સ્ક્રીનિંગ કમિટીની રચના કરી તમામ ઉમેદવારો વિશે જાણકારી મેળવાઈ રહી છે. ગત ચૂંટણીઓના પરિણામોનો પણ મહત્વનો ભાગ રહેશે. અમુક ઉમેદવારોને ચાલુ માસના અંતમાં જાણ કરી દેવાશે અને ફોર્મ ભરવાના સમયથી જ 8 દિવસ પહેલા બધા જ ઉમેદવારોને જાણ કરી દેવામાં આવશે. આ વખતે ઉમેદવારો પસંદ કરવામાં કોંગ્રેસ થાપ નહીં ખાય અને લોકોને ગમતા પ્રતિનિધિને જ પ્રાયોરિટી આપી લોકો જેવા નેતા ઈચ્છે છે એવા જ નેતા આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો છે. હાલના સમયમાં ફૂંકાઈ રહેલા પરિવર્તનના પવનને અનુલક્ષીને હાઈકમાન્ડની પસંદગીની સીધી અસર આગામી ચૂંટણીના મતદાન પર પડશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કોંગ્રેસ પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની ઓલરેડી અમારે ત્યાં મિટિંગ મળી ગઈ છે. પેનલના નામો પણ નક્કી થઈ ગયા છે. અમારા રાષ્ટ્રીય પ્રમુખ સોનિયાજીએ સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરેલી છે. સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન તરીકે સીપી જોશી, જે કેન્દ્ર સરકારના સિનિયર કેબિનેટ મિનિસ્ટર છે, એમને સ્ક્રીનિંગ કમિટીની પણ મિટિંગ બોલાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, એમપીઓ અને પ્રદેશના હોદ્દેદારો સાથે પરામર્શ કરી અને ઓલરેડી લિસ્ટોનું નામ ફાઇનલ કરવાની દિશામાં ઓલરેડી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. આ મહિનાના એન્ડમાં અમુક ઉમેદવારોને જાણ પણ કરી દેવામાં આવશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હશે એના 5-7 દિવસ પહેલા ગુજરાતના 182 ઉમેદવારો નક્કી કરવામાં આવશે. એક તો કોંગ્રેસ પક્ષ દ્વારા નિર્ધાર કર્યો છે કે 2002 અને 2007ની જે ચૂંટણીઓ લડાઈ એ કોમ્યુનલ બેઝ ઉપર ધર્મના નામે ભાજપે મત માગ્યા. આ 2012માં ભાજપની કોમ્યુનલ વાત ચાલવાની નથી, ધર્મની વાત ચાલવાની નથી. લોકોને ગમતો ઉમેદવાર, જીતી શકે એવો ઉમેદવારને પ્રાયોરિટી આપવામાં આવશે. એ ઉપરાંત એ જે તે વિસ્તારમાં કઈ જ્ઞાતિના મતો વધારે છે અને એ જ્ઞાતિનો કયો સક્ષમ ઉમેદવાર છે, આ બધા જ પાસાઓ ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં વાતાવરણ એક કોંગ્રેસ તરફ ઊભું થયું છે. પરિવર્તનનો પવન ફૂંકાઈ ચૂક્યો છે અને અમને વિશ્વાસ છે કે આ ઇલેક્શનમાં કોંગ્રેસની સરકાર આવશે અને સારામાં સારા ઉમેદવારો, પ્રજાને ગમતા ઉમેદવારો કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम
रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। લ્યો આવી ગયો આસો માસ। આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા। અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં। અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ। અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ। આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત। અમારું સરનામું નોંધ કરી લેશો? 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ। આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો। મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110। સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ। તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર। 27 ગુંદાવાડી, પલંગ ચોક। ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 3 રાજકોટ। કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો। હું છું વાવાઝોડું, કોઈને ના છોડો। સજની રે હો 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 મને સપના છે તો પુરુષ તું મારા સૂરજના નામ। વેરાવળ તાલુકાના સુત્રાપાડા શહેરમાં 11 વર્ષના કિશોર પર પાડોશી યુવાને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતા બાળકને સારવાર અર્થે ખસેડાયો। સુત્રાપાડા શહેરના ઉપલાપાડા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કોળી દેવસીભાઈ રાજાભાઈ વાળાના ધોરણ 6 માં અભ્યાસ કરતા પુત્રને તેમની પડોશમાં જ રહેતો રમેશ હીરા કોળી નામનો 30 વર્ષનો યુવાન લલચાવી ફોસલાવીને સુત્રાપાડાના પાદરમાં આવેલ એક વાડીના જુવારના વાવેતરમાં લઈ જઈ માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતા માસૂમ કિશોરને લોહી નીકળતી હાલતમાં 108 મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં સુત્રાપાડા ગામના લોકો પાડોશિયા ઢગા કોળી યુવાન પર ફિટકાર વરસાવી રહ્યા હતા અને પોલીસે બનાવનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સુત્રાપાડા। આજે બપોરના 12 વાગ્યાની આસપાસ ફરિયાદી દેવસીભાઈ રાજાભાઈનો રાજા છે કોળી, એ સુત્રાપાડા ઉપલાપાડામાં એના દીકરા ઉંમર વર્ષ 11નો જે છે એને આ કામનો આરોપી રમેશ હીરા કોળી, એ પણ ઉપલાપાડામાં જે છે કોળી જ છે, એ બપોરના 12 વાગ્યે બાજુના આવેલ ખેતરમાં લઈ ગયેલ અને એની સાથે બદકામ કરેલ છે, જે અત્યારે અહીંયા વેરાવળ સરકારી દવાખાનામાં સારવારમાં લાવેલ છે। એટલે અત્યારે અમે એની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સર, ભોગ બનનાર અને આરોપી બંનેની ઉંમર વિશે શું કહેશો આપ? ભોગ બનનાર લગભગ આશરે 11 વર્ષનો છે અને ઉંમરનો છે। હવે શું પોલીસ કાર્યવાહી કરશે સાહેબ? અત્યારે એની ફરિયાદ લઈ પછી અમે આરોપીને અટક કરશું। સરકારી હોસ્પિટલ વેરાવળમાં એક કેસ આવેલ છે, જે સમલૈંગિક જે હોય છે એ રીતનો કેસ છે। એમાં એક રવિ દેવસી નામનો 11 વર્ષનો બાળક છે, જે સુત્રાપાડાનો રહેવાસી છે। એના ઉપર એના ફાધરના કહેવા પ્રમાણે એક રમેશભાઈ કરીને છે, રમેશભાઈ હીરા,
એમણે સમલૈંગિક સંબંધ કરેલ છે અને બપોરે 12 વાગે ખેતરમાં લઈ જઈને ત્યાં એ રીતનું કૃત્ય કરેલ છે. એ રીતની હિસ્ટ્રી સાથે આ કેસ આવેલ છે. રાજકોટ શહેરના મોરબી રોડ પર કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા વાતાવરણ ઉગ્ર. શહેરના મોરબી રોડ પર સૂચિત સત્યમ પાર્ક સોસાયટીમાં નવા મકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવતા જ તેમને 8 દિવસની નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા આ મકાનો ઊભા થઈ ગયા હતા અને અચાનક કોર્પોરેશનના ટીપી વિભાગને જાણે યાદ આવ્યું હોય તેમ ગઈકાલે સાંજે ડિમોલિશન માટે ગયેલ, પરંતુ 7 જેટલા મકાનમાં સામાન હોય કોર્પોરેશન ટીમ સવાર સુધીમાં ખાલી કરી દેવાનું જણાવી પરત આવ્યા બાદ સવારે ફરીથી ડિમોલિશન કરવા ટીમ પહોંચી જતા લગભગ 200 જેટલા માણસોનું ટોળું એકત્ર થઈ કામગીરીમાં અવરોધ ઊભો કરાતા કર્મચારીઓ દ્વારા કમિશનરશ્રીને જાણ કરી તેમના આદેશ મુજબ વધુ પોલીસની મદદ લઈ કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ વાતાવરણ એકદમ ઉગ્ર બની ગયું હતું અને 2 મહિલાઓએ તો શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની કોશિશ કરતા મહિલા પોલીસ દ્વારા થોડી રકઝક અને ઝપાઝપીના અંતે માંડ પરિસ્થિતિ પર કાબૂ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન સ્ટાફ દ્વારા 11 મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ધોરાજી નજીકના સુપેડી ગામે ખેડૂત યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા કરુણ મોત. 2 નાના બાળકો અને પત્ની નોંધારા થઈ જતા પરિવારમાં કલ્પાંત. સુપેડી ગામના પ્રફુલભાઈએ રેલવે સ્ટેશન સામે આવેલી વાડી ભાગિયા તરીકે વાવવા રાખી હોય વહેલી સવારે તેના પત્ની વાડી પર કામ કરવા જતા રહ્યા બાદ પ્રફુલભાઈ ટિફિન લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ધસી આવેલી રાજકોટથી પોરબંદર તરફ જતી ટ્રેન અડફેટે તેમની સાયકલ ચડી જતા પ્રફુલભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા તાત્કાલિક દોડી આવેલા સરપંચે જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી રેલવે અધિકારીઓને આ બાબતની માંગણી કરીએ છીએ કે આ માનવ વિહોણા ફાટક પર કોઈ માણસ મૂકો, પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહી ગયા હોવા છતાં અને દરેક વખતે રેલ તંત્રનું ધ્યાન દોરાયા છતાં અંતે અકસ્માત સર્જાયો, પણ રેલ તંત્રની આંખ ન ઉઘડી. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, ધોરાજી. સુપેડી ગામે લગભગ આજથી 4 થી 5 મહિના પહેલા અહીંયા રેલવેના અધિકારી આવ્યા હતા. એમને મેં સુપેડી ગ્રામ પંચાયતે બોલાવ્યા હતા અને એમને કીધું કે ભાઈ અહીંથી 400 થી 500 માણસના ખેડૂનો રસ્તો છે ને રોજ 100 થી 150 વખત ટ્રેક્ટર અને રિક્ષાનું હલનચલન છે, તો કાં તમે અંડરગ્રાઉન્ડ ફાટક કરી દો અથવા તો ત્યાં એક માણસ મૂકી અને કાયદેસર ટ્રેન આવે એટલે તમે ફાટક બંધ થાય અને ખુલે એ રીતની સિસ્ટમ ગોઠવી દો. એમ છતાંય અમારી જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગમે ત્યાં ચૂંટણી વખતે મતદાનનો બહિષ્કાર કરશું, આવી સૂચના અમે આપેલી હતી. છતાંય આજની તારીખ સુધી કોઈ પણ વસ્તુ ધ્યાને લેવામાં આવેલ નથી. ગ્રામજનોમાં ખૂબ જ રોષ છે અને અત્યારે અવારનવાર ઘણી વખત આવા અકસ્માત બનતા અટકી ગયેલ છે. સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ. ગ્રાહકની હાજરીમાં ગેસ સિલિન્ડરનું વજન કર્યા બાદ જ ડિલિવરી કરવી. કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલના પ્રતિનિધિ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર કોર્ટ દ્વારા ગ્રાહકોના અધિકારના હિતમાં નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે દરેક ગ્રાહક પોતાની હાજરીમાં જ ગેસ સિલિન્ડરનું વજન પામે ત્યારબાદ જ સિલિન્ડરની ડિલિવરી લેવી અને આ માટે સિલિન્ડર ઘેર ઘેર પહોંચાડતા વિતરકોના કર્મચારીઓને વજન માપવાનું સાધન સાથે રાખવાની સૂચના તમામ ઓઇલ કંપનીઓને આપવા કોર્ટે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયને આદેશ આપ્યાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળે છે. ગેસના સિલિન્ડરમાંથી વિતરકોના કર્મચારીઓ દ્વારા કરાતી ગેરરીતિઓને ડામવા માટે આ પગલું આવકાર્ય છે. બ્યુરો રિપોર્ટ,
7 ન્યૂઝ। ગેસના બાટલાની અમને બહુ જ સોલકેટ છે, ફોન કરતા છતાં અમને બાટલા મળતા નથી અને બાટલાનો પૂરો વજન કરીને આપતા નથી ને એમને બાટલો આપી દેશે ને બાટલા બહુ જ અધૂરા આવે છે, ફોન કરીએ તો બાટલા પૂરા દેતા નથી અને એમાંથી ને કાઢીને કાળી બજારના કરી નાખે, કાળી બજારના લેવા હોય ને તો છતાં કાળી બજારના અમને બાટલા મળતા જ નથી, તો ગેસના હવે અમારે કરવું શું? ના રે ના, કાંઈ વજન પૂરો નથી કરતા, એમને અધૂરા જ બાટલા દઈ જાય છે, એમ કે પૂરો જ વજન છે, એના કાંટા એવા ખોટા આવે ને તો ઊંચો કરીને ગોઠણ મારી દે એટલે એમ કહી દે કે હાલો બાટલો પૂરો થઈ ગયો એમ। 6 બાટલા આવે તો અમારે કેવી રીતે પૂરું થાય? અમારે ફેમિલી જાજુ 10-15 માણસનું કુટુંબ છે, મહિને એક બાટલો પૂરો નથી થતો અને બાટલા ઓછા આવે છે, વજન ઓછું આવે છે, પૂરા પૈસા લઈ લે છે અને પછી કાળી બજાર કરીને વેચી દે, ટાઈમે બાટલા અમારે દેતા નથી, 10 ધક્કા ખાઈએ તો બાટલો જાવ તમે વાહે આવશે 4-5 દીમાં તો 15 દી ને 20 દી બાટલો આવે છે। રાજકોટ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં ગાયે હરણ જેવા બચ્ચાને જન્મ આપતા લોકોમાં કુતૂહલ, ગાય અને બચ્ચાને નિહાળવા લોકોના ટોળે ટોળા। શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ મુંધવાની ગાય આજે સવારે 6 વાગ્યે એક સાથે 2 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાં એક બચ્ચું નોર્મલ ગાયના બચ્ચા જેવું જ હતું, જ્યારે બીજું બચ્ચું હરણના બચ્ચા જેવું દેખાતું હતું। આ વાતની જાણ થતાં કુદરતના કરિશ્માને નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ હરણ જેવું દેખાતું બચ્ચું પણ આશરે 14 કિલો જેવું વજન ધરાવતું એકદમ તંદુરસ્ત બચ્ચું દેખાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને આ બચ્ચા બાબતે ગાયના માલિકને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે અમો બીજા ઢોરની સાથે આને પણ સાચવીશું, પણ જો વન વિભાગ દ્વારા અમને ના કહેવામાં આવશે તો અમો આ બચ્ચું વન વિભાગને સોંપી દેશું। કુદરતની કમાલ પણ નિરાળી હોય છે। હાલમાં તો ગાય બંને બચ્ચાને એક સરખો જ પ્રેમ કરે છે અને આ દ્રશ્ય જોવું પણ એક લહાવો બની રહે છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।